નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। થોડા દિવસ અગાઉ મોડાસા કોલેજ રોડ પર પ્રેમ લગ્ન કરનાર મિહિર પંચાલના જાહેરમાં થયેલા હુમલાના કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે। મિહિર પંચાલ સાથે પ્રેમ લગ્ન કરી ઘર છોડીને ગયેલી મેઘરજની અલ્ફીના બાકરોલિયાએ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા તેને પોતાની મરજીથી પોતાના માતા પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। અલ્ફીનાની રજૂઆતને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા તેને તેના પરિવાર સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી હતી। સાથે જ અલ્ફીનાને સુરક્ષિત રીતે તેના માતા પિતા સુધી પહોંચાડવા પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો હતો। કોર્ટ આદેશના અનુસંધાને પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અલ્ફીના બાકરોલિયાને મેઘરજ ખાતે તેના પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડીને સોંપી હતી। આ સમગ્ર ઘટનાક્રમ બાદ મિહિર પંચાલ પર થયેલા હુમલાના કેસમાં વધુ એક મહત્વપૂર્ણ કાનૂની વળાંક સામે આવ્યો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મારું નામ મોહમ્મદ ઇદ્રીસ સદા, એડવોકેટ, મોડાસા। આજ રોજ મોડાસા કોર્ટમાં મિહિર ભીખાભાઈ પંચાલે મેઘરજની મહિલા અલ્ફીના રહીમભાઈ બાકરોલિયા સાથે 6 માસ અગાઉ જે લગ્ન કરેલા તેમાં વિવાદ ઊભો થતાં મિહિર ભીખાભાઈ પંચાલે આજ રોજ અલ્ફીનાનો કબજો મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જેમાં અલ્ફીના રહીમભાઈ બાકરોલિયાને નામદાર કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટે અલ્ફીનાનું નિવેદન લીધું અને અલ્ફીનાનું નિવેદન લીધા બાદ અલ્ફીનાએ તેના માતા પિતા સાથે જવાની ઈચ્છા બતાવતા નામદાર કોર્ટે મોડાસા પોલીસ, ટાઉન પોલીસને બંદોબસ્ત સાથે અલ્ફીનાને મેઘરજ એમના માતા પિતાના મકાનમાં મોકલવા માટેનો હુકમ કરેલ છે। અને સાથે સાથે આ બનાવમાં બીજા વ્યક્તિઓની બી પણ જેલમાં એમને કસ્ટડીમાં છે, તેમની પણ જામીન અરજી કરવામાં આવેલ છે, જે હાલ નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે। આજરોજ અલ્ફીના બેને ની સામે કબજો મેળવવા માટે અરજદાર મિહિર પંચાલે નામદાર કોર્ટમાં અરજી કરેલી, જે અરજીના કામે મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી બચતો મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થયેલા અને કોર્ટમાં એમને પોતે જુબાની આપેલી છે કે તમે નામદાર કોર્ટ દ્વારા પૂછવામાં આવે તમે ક્યાં જવા માગો છો, તો એમને સ્પષ્ટપણે એના માતા પિતાના ઘરે જવાની જવાબ કરેલો અને એ જવાબના આધારે નામદાર કોર્ટે અલ્ફીનાબેનનો કબજો એના માતા પિતાને સોંપવાનો હુકમ કરેલો છે। પોલીસ પ્રશાસન, હિન્દુ મુસ્લિમ બંને કોમો પણ આ કામમાં સહકાર આપેલો છે, જેથી કરીને ગામનું વાતાવરણ પણ શાંતિપ્રિય જળવાયેલું છે।